નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના પ્રથમ વર્ષના બીજા સેમેસ્ટરના ભારત સ્કિલના એમસીક્યુ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડ્યુલ 6 ડોમેસ્ટિક એપ્લાયન્સ, જેની અંદર 1 થી 17 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, વિચ મટીરિયલ ઇઝ યુઝ ટુ મેક હીટિંગ એલિમેન્ટ, એટલે કે હીટિંગ એલિમેન્ટ બનાવવા માટે કઈ સામગ્રી એટલે કે મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ચાંદી એટલે કે સિલ્વર, બી તાંબુ એટલે કે કોપર, સી નિક્રોમ અને ડી એલ્યુમિનિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નિક્રોમ. ત્યારબાદ બીજો પ્રશ્ન, તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ ઓફ ઇલેક્ટ્રિક આયન, એટલે કે ઇલેક્ટ્રિક આયન એટલે કે ઇસ્ત્રીના ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સોલ પ્લેટ, બી પ્રેશર પ્લેટ, સી માઇકા ઇન્સ્યુલેશન અને ડી એસ્બેસ્ટોસ શીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સોલ પ્લેટ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સ્ટીરિયર મોટર ઇન માઇક્રોવેવ ઓવન, એટલે કે માઇક્રોવેવ ઓવનમાં સ્ટીરર મોટરનું કાર્ય શું છે? તો ઓપ્શન એ અંદર ઠંડી હવા ખેંચે છે, બી ગરમી એક સરખી ફેલાવે છે, સી બહારની ગરમ હવાને બહાર કાઢે છે અને ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જાને રિવોલ્વ અને રિફ્લેક્ટ કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જાને રિવોલ્વ અને રિફ્લેક્ટ કરે છે, એટલે કે રિવોલ્વ એન્ડ રિફ્લેક્ટ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલું છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યુ બેન્ડ માર્ક એઝ અ એક્સ ઇન ગીઝર, એટલે કે ગીઝરમાં એક્સ તરીકે ચિહ્નિત યુ બેન્ડનો હેતુ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પાણીનો નિકાલ થતો અટકાવે છે, બી સ્કેલ ફોર્મિંગને ટાળે છે, સી આઉટલેટ પાઇપનું દબાણ ઘટાડે છે અને ડી ટાંકીની અંદર એર લોકિંગને પ્રતિબંધિત કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણીનો નિકાલ થતો અટકાવે છે, એટલે કે પ્રિવેન્ટ ડ્રેનિંગ ઓફ વોટર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે. વિચ ટાઈપ ઓફ એસી સિંગલ ફેઝ મોટર ઇઝ યુઝડ ઇન ફૂડ મિક્સર, એટલે કે ફૂડ મિક્સરમાં કયા પ્રકારની એસી સિંગલ ફેઝ મોટર વપરાય છે? તો ઓપ્શન એ યુનિવર્સલ મોટર, બી રિપ્લેશન મોટર, સી સ્પ્લિટ ફેઝ મોટર અને ડી શેડેડ પોલ મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ યુનિવર્સલ મોટર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વિચ ઇઝ ધ પોઝિશન ફોર મેક્સિમમ આઉટપુટ ઓફ ધ હીટર, એટલે કે હીટરના મહત્તમ આઉટપુટ માટે કઈ સ્થિતિ છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્થિતિ 1, બી સ્થિતિ 2, સી સ્થિતિ 3 અને ડી સ્થિતિ 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્થિતિ 2, એટલે કે પોઝિશન 2. ત્યારબાદ સાતમો પ્રશ્ન, વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ ધ હીટ જનરેટેડ એઝ પર જૂલ લો, એટલે કે જૂલના નિયમ મુજબ ઉત્પન્ન થતી ગરમીની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો મિત્રો અહીંયા સૂત્રો આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હીટ જનરેટેડ બરાબર I² ઇન્ટુ RT બાય જે કેલરી. ત્યારબાદ આઠમો પ્રશ્ન, કેલ્ક્યુલેટ ધ હીટ જનરેટેડ ઇન એ ઇલેક્ટ્રિક હીટર ઓફ 1000 વોટ 240 વોલ્ટ વર્ક ફોર 5 મિનિટ્સ, એટલે કે 5 મિનિટ સુધી કામ કરતા 1000 વોટ અને 240 વોલ્ટના ઇલેક્ટ્રિક હીટરમાં ઉત્પન્ન થયેલી ગરમીની ગણતરી કરો. તો ઓપ્શન એ 70.5 કિલો કેલરી, બી 71 કિલો કેલરી, સી 71.6 કિલો કેલરી અને ડી 72.1 કિલો કેલરી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 71.6 કિલો કેલરી. ત્યારબાદ નવમો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ પ્રોટેક્શન ગ્રુવ એટ વેરિયસ પ્લેસ ઇન હીટર બેઝ પ્લેટ, એટલે કે હીટર બેઝ પ્લેટમાં વિવિધ સ્તરોએ પ્રોટેક્શન ગ્રુવનો હેતુ શું છે? તો ઓપ્શન એ ગરમીને યોગ્ય રીતે ફેલાવવા, બી હીટિંગ એલિમેન્ટને નિશ્ચિતપણે રાખવા, સી હીટર પ્લેટ પર વેસલને નિશ્ચિતપણે મૂકવા અને ડી હીટિંગ એલિમેન્ટને નુકસાનથી બચાવવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હીટિંગ એલિમેન્ટને નિશ્ચિતપણે રાખવા, એટલે કે રિટેન ધ હીટિંગ એલિમેન્ટ ફ્રીમલી. ત્યારબાદ દસમો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ સોલ્ટ પ્લેટ ઇન ઇલેક્ટ્રિક કેટલ, એટલે કે ઇલેક્ટ્રિક કેટલમાં સોલ્ટ પ્લેટનો હેતુ શું છે? તો ઓપ્શન એ સંતુલિત વજન તરીકે કામ કરે છે, એટલે એક્ટ એઝ એ બેલેન્સિંગ વેઇટ, બી એલિમેન્ટ માટે ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે, એટલે કે એક્ટ એઝ એ ઇન્સ્યુલેટર ફોર એલિમેન્ટ, સી કેટલ બેઝને નુકસાનથી બચાવે છે, એટલે કે પ્રોટેક્ટ ધ કેટલ બેઝ ફ્રોમ ડેમેજ અને ડી એલિમેન્ટને કન્ટેનર સાથે નજીકના સંપર્કમાં રાખે છે, એટલે કે કીપ ધ એલિમેન્ટ ઇન ક્લોઝ કોન્ટેક્ટ વિથ કન્ટેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એલિમેન્ટને કન્ટેનર સાથે નજીકના સંપર્કમાં રાખે છે, એટલે કે કીપ ધ એલિમેન્ટ ઇન ક્લોઝ કોન્ટેક્ટ વિથ કન્ટેનર.
ત્યારબાદ 11મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલું છે. વોટ ઇઝ ધ મેગ્નેટોટ્યુબ ફિલામેન્ટ વોલ્ટેજ યુઝ ઇન માઇક્રોવેવ ઓવન? એટલે કે માઇક્રોવેવ ઓવનમાં વપરાતા મેગ્નેટોટ્યુબ ફિલામેન્ટના વોલ્ટેજ શું છે? તો ઓપ્શન એ 1.5 વોલ્ટેજ એસી, બી 2 વોલ્ટેજ એસી, સી 3 વોલ્ટેજ એસી અને ડી 3.2 વોલ્ટેજ એસી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3.2 વોલ્ટેજ એસી. ત્યારબાદ 12મો પ્રશ્ન, ફૂડ મિક્સરમાં જો વચ્ચે વચ્ચે ચાલે તો તેમાં શું ખામી છે? તો ઓપ્શન એ ઘસાઈ ગયેલા બ્રશ, બી આર્મેચર કોઇલ ઓપન, સી ખામીયુક્ત કોમ્યુટેટર અને ડી ફિલ્ડ વાઇન્ડિંગ આંશિક રીતે ટૂંકું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઘસાઈ ગયેલા બ્રશ એટલે કે વોર્ન આઉટ બ્રશિસ. ત્યારબાદ 13મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડિફેક્ટ ઇન એ સિંગલ ફેઝ પંપ મોટર ઇફ ઇટ રન વિથ સ્લો સ્પીડ? એટલે કે સિંગલ ફેઝ પંપ મોટર જો તે ધીમી ગતિએ ચાલે તો તેમાં શું ખામી છે? તો ઓપ્શન એ ખામીયુક્ત કેપેસિટર, બી ઓપન સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, સી શોર્ટ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને ડી શોર્ટ ઇન રનિંગ વાઇન્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખામીયુક્ત કેપેસિટર એટલે કે ડિફેક્ટિવ કેપેસિટર. ત્યારબાદ 14મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ નેચરલ પાથ ઇન એસી સપ્લાય સિસ્ટમ ફોર એપ્લાયન્સ? એટલે કે ઉપકરણો માટે એસી સપ્લાય સિસ્ટમમાં ન્યુટ્રલ પાથનું શું કાર્ય છે? તો ઓપ્શન એ કરંટ રિટર્ન પાથ પ્રદાન કરે છે, બી વોલ્ટેજ લેવલ કોન્સ્ટન્ટ પ્રદાન કરે છે, સી વાયરિંગમાં વોલ્ટેજ ડ્રોપ ઘટાડે છે અને ડી લોડ કરંટ સતત જાળવી રાખે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કરંટ રિટર્ન પાથ પ્રદાન કરે છે એટલે કે પ્રોવાઇડ કરંટ રિટર્ન પાથ. ત્યારબાદ 15મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ મેગ્નેટોટ્યુબ ઇન એ માઇક્રોવેવ ઓવન? એટલે કે માઇક્રોવેવ ઓવનમાં મેગ્નેટ્રોન ટ્યુબનું કાર્ય શું છે? તો ઓપ્શન એ માઇક્રોવેવ સિગ્નલને વિસ્તૃત કરે છે, બી દરેક અડધા ચક્રમાં પોલારિટી બદલાય છે, સી ઓસિલેટ અને રસોઈ આવર્તન ઉત્પન્ન કરે છે અને ડી માઇક્રોવેવ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓસિલેટ અને રસોઈ આવર્તન ઉત્પન્ન કરે છે એટલે કે ઓસિલેટ એન્ડ પ્રોડ્યુસ કુકિંગ ફ્રીક્વન્સી. ત્યારબાદ 16મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ મોટર ઇઝ યુઝ ઇન ધ વેટ ગ્રાઇન્ડર? એટલે કે વેટ ગ્રાઇન્ડરમાં કયા પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ યુનિવર્સલ મોટર, બી રિપ્લેસમેન્ટ મોટર, સી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર અને ડી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. ત્યારબાદ 17મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સર્કિટ? એટલે કે સર્કિટનું નામ શું છે? તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ ઇલેક્ટ્રોનિક ફેન રેગ્યુલેટર, બી ઇલેક્ટ્રોનિક્સ વોલ્ટેજ મલ્ટીપ્લાયર, સી ઇલેક્ટ્રોનિક્સ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર અને ડી એસસીઆરની ઇલેક્ટ્રોનિક્સ ટ્રિગરિંગ સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇલેક્ટ્રોનિક ફેન રેગ્યુલેટર. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ 7 વિશે આપણે ચર્ચા કરીશું.